ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ વિશ્લેષણમાં ગુજરાતના 2026 પીટીસી એટલે કે ડીઈ-એલિડ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માર્ગદર્શિકા પર નજર કરીશું. જે ઉમેદવારો ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ 2 વર્ષની સફરનો એકદમ પરફેક્ટ રોડમેપ છે. અહીં આપણે 6 મુખ્ય બાબતોને કવર કરવાના છીએ. 2026 માટેનું અંદાજિત સમયપત્રક, લાયકાતના ધોરણો, ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ, કોલેજની ચોઇસ ફિલિંગ અને ફી, અને છેલ્લે સફળતા માટેની કેટલીક અગત્યની ટિપ્સ. બસ આટલું સમજી લીધું એટલે કામ થઈ ગયું. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1 2026 એડમિશનના અંદાજિત સમયપત્રક વિશે. ધોરણ 12ના પરિણામ પછી ઉનાળાના આ મહિનાઓમાં આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અને જુઓ, આ પ્રક્રિયા ખરેખર ખૂબ જ ઝડપથી ચાલતી હોય છે. મે મહિનાના અંતમાં કે જૂનમાં ઓનલાઈન ફોર્મ્સ શરૂ થઈ જશે. પછી જુલાઈ મહિનો તો આખો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેરિટ લિસ્ટ અને ચોઇસ ફિલિંગમાં જ જશે. અને હા, ઓગસ્ટ સુધીમાં તો કોલેજ ફાળવાઈ જશે અને ક્લાસ પણ શરૂ થઈ જશે. એટલે સમય બિલકુલ બગાડવાનો નથી. હવે આગળ વધીએ વિભાગ 2 પર. લાયકાત અને શૈક્ષણિક યોગ્યતા. કાગળિયા ભેગા કરવા દોડીએ તે પહેલાં એ તો ચેક કરવું જ પડે ને કે આ મેરિટ આધારિત પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત છે કે નહીં. આ કોર્સની સૌથી બેસ્ટ વાત એ છે કે તે કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે. પછી ભલેને આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર 50% પાસિંગ માર્ક્સ જરૂરી છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જેવી રિઝર્વડ કેટેગરી માટે તો આ મર્યાદા 45% જ છે. છે ને એકદમ સરળ. ચાલો, લાયકાત તો નક્કી થઈ ગઈ. હવે આવે છે વિભાગ 3 ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા. આના માટે સીધા જ જીસીએસ ગુજરાત પોર્ટલ અથવા તો પ્રાથમિક શિક્ષણ નિયામકની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. સત્તાવાર માહિતીમાં ભલે 7 અલગ અલગ પગલાં દેખાતા હોય, પણ હકીકતમાં આખું કામ 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે. પહેલાં રજિસ્ટ્રેશન અને પોતાની વિગતો આપવી. પછી ફોટો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. એના પછી એપ્લિકેશન કન્ફર્મ કરીને ફી ભરવી. અને છેલ્લે એકદમ અગત્યનું કામ, ફાઇનલ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવી. આ પ્રિન્ટ કાઢવી ખરેખર બહુ જ જરૂરી છે. હવે પહોંચ્યા છીએ વિભાગ 4 પર. જરૂરી ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ. સરકારી સર્ટિફિકેટ્સ કઢાવવામાં ટાઈમ લાગતો હોય છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. એટલે જો કાગળિયા પહેલેથી જ તૈયાર હશે તો આ રેસમાં ઉમેદવારો સૌથી આગળ રહેશે. આ લિસ્ટને તો એકદમ મગજમાં ફિટ જ કરી લેવું જોઈએ. ધોરણ 10 અને 12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. આ બધું તો જોઈએ જ, પણ સાથે સાથે જાતિનો દાખલો, ઓબીસી માટે નોન ક્રીમી લેયર, ઈડબ્લ્યુએસ અને આવકનો દાખલો જેવા ખાસ સર્ટિફિકેટ્સ કાઢવાના બાકી હોય તો ફટાફટ કઢાવી લેવા જોઈએ. ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા અને જુલાઈમાં મેરિટ લિસ્ટ પણ આવી ગયું. ત્યાર પછીનો પડાવ છે વિભાગ 5 ચોઇસ ફિલિંગ અને ફી. આ તબક્કો સૌથી વધારે વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક છે, કારણ કે અહીં જ નક્કી થશે કે કઈ કોલેજ મળશે. ચોઇસ ફિલિંગ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો મેરિટ લિસ્ટ પછી ઉમેદવારો પોતાની પસંદગીની પીટીસી કે ડીઈ-એડ કોલેજોનું લિસ્ટ આપે છે. અહીં એક સ્માર્ટ ટ્રિક એ છે કે ઘરની નજીક આવતી સરકારી કે ગ્રાન્ટ એન્ડ એડ કોલેજોને હંમેશા પહેલા નંબરે રાખવી અને બને તેટલા વધારે વિકલ્પો સિલેક્ટ કરવા, જેથી એડમિશન મળવાના ચાન્સ એકદમ વધી જાય. અને હા, કોલેજ પસંદ કરતી વખતે ખિસ્સાનો પણ થોડો વિચાર કરવો પડે ને. સત્તાવાર આંકડા તો પછી આવશે, પણ એટલું સમજી લો કે સરકારી કોલેજોની ફી સાવ નજીવી હોય છે. ગ્રાન્ટ ઇન એડમાં થોડી મધ્યમ, અને જો પ્રાઇવેટ કોલેજમાં ગયા તો ત્યાં ફીનું લેવલ સૌથી હાઈ હોય છે. એટલે ચોઇસ ફિલિંગ વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 6 સફળતા માટેની કેટલીક અગત્યની સલાહ. આખી પ્રક્રિયામાં કોઈ ટેન્શન ન થાય અને બધું જ સ્મૂધલી પતી જાય એ માટે કેટલીક સ્માર્ટ આદતો કેળવી પડશે. છેલ્લી ઘડીની દોડાદોડીથી બચવું હોય તો આટલું જરૂર કરજો. બધા ડોક્યુમેન્ટ્સની ક્લિયર પીડીએફ ફાઇલ પહેલેથી બનાવીને જ રાખવી. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એવા જ આપવા જે રોજે રોજ ચેક થતા હોય. મેરિટ લિસ્ટ માટે વેબસાઇટ જોતા રહેવું. અને સૌથી મોટો નિયમ, ફોર્મ કન્ફર્મ થાય એટલે તેની પ્રિન્ટ કાઢીને સાચવી જ લેવી. આટલું કરવાથી કોઈ જ વાંધો નહીં આવે. માત્ર ફોર્મ ભરવું એ તો એક નાની શરૂઆત છે. ખરેખર તો આ 2 વર્ષની ડીએલએડની અદ્ભુત સફરનો દરવાજો છે, જે ભવિષ્યના ઘડવૈયા એટલે કે એક શિક્ષક બનવાની તક આપે છે.
તો શું આપણા ભાવિ શિક્ષકો આજે જ પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને આવતીકાલના ભવિષ્યને આકાર આપવા માટેનો આ પહેલો અને મજબૂત કદમ ઉઠાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે? જરા વિચારજો.